વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો। દખેડા ગામ પાસે એક ડમ્પરે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો। દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહેલા બાઇક સવાર દંપતીને ડમ્પરે અડફેટે લેતા ગોઝારો અકસ્માત થયો। આ અકસ્માતમાં પતિનું ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે તેની પત્નીનું પણ મોત નીપજ્યું છે। જાણવા મળ્યા મુજબ દંપતી મોટરસાયકલ પર દખેડાથી વાઘોડિયા જઈ રહ્યા હતા। આ દરમિયાન એક ડમ્પરે તેમની મોટરસાયકલને અડફેટે લીધી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે આખી બાઇક ડમ્પરની નીચે ફસાઈ ગઈ, જેના કારણે દંપતી ફંગોળાયું હતું અને પતિ ડમ્પર નીચે આવી જતા ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। તેની પત્નીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લઈ પત્નીનું પણ મોત થયું છે। અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। લોકોની ભીડ જોતા ડમ્પર ચાલકે વાહન ઘટના સ્થળે છોડી દીધું અને ફરાર થઈ ગયો હતો। વાઘોડિયા પોલીસે તાત્કાલિક પહોંચીને ડમ્પરની નીચે ફસાયેલા મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે। મારા ભાઈ ને ભાભી વાઘોડે જતા હતા અને રસ્તામાં આ ટરવા વાળા પાછળથી ગાડી ચડાવી દીધી। આ કેનલ તવરા અને દંખેડાની વચ્ચે આ ભાઈ માટીની ગાડી છે। આ ધોળાદરા સીમમાં ચાલે। મારા ભાઈ ને ભાભી છે વાઘોડે જતા હતા, એ આવે વાઘોડે બાજુ જતી હતી ચંદ્રકાંત છે 35ની ફોટ હશે 35 મારા ભાભીની હોય એટલી જ હશે। હું